નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી. વાત કરીએ તો જામનગરના કાલાવડ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો, જેમાં કાલાવડ શહેરમાં વહેલી સવારેથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને અચાનક વરસાદ આવતા જ વેપારીઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. તેમજ કાલાવડ તાલુકાના ખાનકોટડા, બાંગા, હરિપર, બેરાજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા ખેતરોમાં ઉભેલ ચણા, ધાણા, ઘઉં, કપાસ, જીરું સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોએ કરેલ મહેનત પર પાણી ફરી વળ્યા છે. JK ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.